શહેનશાહ અકબરે એક દિવસ બધા દરબારીઓ માટે ભોજન રાખ્યું। બિરબલ પર તેમને વિશેષ પ્રેમ હતો, આથી તેઓ તેને આગ્રહ કરીને જમાડી રહ્યા હતા। બિરબલ ખાઈ ખાઈને હેરાન થઈ ગયો, આથી તેને શહેનશાહ જોડે માફી માંગી અને કહ્યું કે મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું નહીં ખાઈ શકું, તમારી આજ્ઞા માની નહીં શકું। એટલામાં જ એક સેવક કેરી કાપીને લાવ્યો। બિરબલનું મન કેરી જોઈને લલચાયું। બિરબલે પોતાનો હાથ લંબાવીને કેરીનો થોડો ચીરિયો પેટમાં ઉતારી લીધો। તેને આ રીતે કેરી ખાઈ જોઈ અકબરને ગુસ્સો આવ્યો કે હું પ્રેમથી જમાડતો હતો ત્યારે આના પેટમાં જગ્યા નહોતી અને હવે કેવી રીતે ખવાઈ રહી છે। તેમણે તરત જ ગુસ્સામાં બૂમ પાડીને બિરબલને બોલાવ્યો। બિરબલ સમજી ગયો એમના ક્રોધનું કારણ। તે અકબરની સામે જઈને ઊભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો, જ્યારે રસ્તા પર ખૂબ ભીડ હોય છે અને ચાલવા માટે એક પગ મૂકવા જેટલી પણ જગ્યા નથી હોતી, ત્યારે જો તમારી સવારી નીકળે તો તેવી પરિસ્થિતિમાં પણ બધાને પોતાની મેળે જગ્યા બનાવીને તમને રસ્તો આપવો જ પડે છે। તેવી જ રીતે કેરી પણ બધા ફળો પર રાજ કરે છે, તે પણ તમારી જેમ જ ફળોનો રાજા છે, તેથી તેને જોઈને પેટમાં જગ્યા બની જ જાય છે। તેનો જવાબ સાંભળી અકબર ખુશ થઈ ગયા। તેમણે મીઠી કેરીને એક ટોપલી મંગાવી અને એક કિંમતી ભેટની સાથે તે ટોપલી બિરબલને આપી। બિરબલ આ મીઠી ભેટ મેળવીને ખૂબ ખુશ થઈ ગયો। તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળીશું બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત।